તો જોઈ શકો વાડી છે ગીરવાડી આવી તો ગીરવાડીમાં લીમડો ઓળો ઉભો છે આ જુવાર છે આવી આ કવો છે કવાની હેલો ગાઈસ મારા નવા વ્લોગમાં સ્વાગત છે હું છું વરસાદ તો વાડીમાં બળદગાડું લઈને હતા તો પાલર ભરવાનો હતો ને કડબી ભરવાની હતી તો તમને બળદગાડું કઈ રીતે ચાલે છે વાડીએ તો તમને દેખાડું તમારો ફૂલ વિડીયો જોઈએ તો હેલો દોસ્તો જોઈ શકો છો બળદગાડું આવે છે એમાં કડબ ભરી છે અને આ રીતે હાલ્યો આવે છે વાડીમાં કડબ લેવા આવ્યા હતા તો આ રીતે કડબ લઈને જાય છે બળદગાડું આ રીતે હાલે તો જોઈ શકો ધીમે ધીમે હાલ્યું જાય છે બે બળદ આવા છે અને ગાડું આવું છે તો જોઈ શકો આ પાલો છે અને આ ગાંડી આવી ગાંડી ભરી છે પાલામાં કેટલી ગાંડી ભરેલી છે આ વાડી છે ગીર તો જોઈ શકો બળદગાડું આ રીતે હેલી જાય છે એટલી ગાંડી છે જોઈ શકો પાલાની ગાંડી છે તો જોઈ શકો છો લારી ભરી છે પાલાની એટલી ગાંડી ભરેલી છે ટ્રેક્ટરમાં તો જોઈ શકો ટ્રેક્ટર આ રીતે ચાલે છે ગીરવાડીમાં ટ્રેક્ટર હતું પાલાની ગાંડી ભરી હતી આ રીતે લારીમાં ભરી છે તો જોઈ શકો બાઇક લઈને જાય છે તો માલધારી એટલો પાલો વેચો છે એટલા પાલાની ભરીને જાય ગાંડી આ રીતે ટ્રેક્ટર હવે નીકળવાની તૈયારી છે સાઈડે નીકળી ગયો તો જોઈ શકો બળદ છે સરસ આ રીતે ભાજી હતી અને ભીંડાનો કેરો તો એમાં કાંઈ છે નહીં તો એમાં સર્વ મિક્સ તો આ રીતે સરસ છે એક બળદ છે બીજી બળદ સરસ છે અને આ બળદ આપેલ સરસ છે તો જોઈ શકો વાડીની બાજુમાં જમવું છે તમને ઓલો બળદ દેખાડો બીજો આપણે હવે જઈએ તો એ બળદ તો આપણે એ બળદ પહોંચ્યો છે તો જોઈ શકો આ બળદ છે એક બળદ વાહ હતો ને બીજો બળદ છે